એ મારા ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર. આવા હૃદયના ભાવથી વાલા ભક્તો એક વખત ભગવાન મહાદેવના સાનિધ્યમાં ભગવાન શિવના ચરણમાં તમારા સદગુરુના ચરણમાં અંતરનો પુકાર એક વખત પુકારી લેજો. જ્યારે અંતરના પુકારથી હું તમે ભગવાનને પુકારશું ને ત્યારે ગમે તેવા જીવનમાં અસત્ય કે પાપ કર્મ કર્યા હશે ને મારો મહાદેવ અને સદગુરુની કૃપાથી મને તમને મુક્તિ મળી જાય. પણ એ મુક્તિ ત્યારે જ મળશે વાલા ભક્તો કે જ્યારે તમે ભગવાનને એવો કોલ આપશો કે પ્રભુ હવે હું બીજી વાર પાપના પંથે નહીં ચાલું. નહીતર તો તમે પાછા એમ કહો દાદા તમે એવું કીધું હતું કે ભગવાનની સામે પુકારી લ્યો એટલે મુક્તિ મળી જાય ને કાલ પાછા ચાલુ કરી દઈ. હે વાલા ભક્તો એમ મુક્તિ ન મળે. પણ એક વખત જે ભૂલ થઈ ગઈ મારા તમારાથી એ ભૂલ જીવનમાં બીજી વાર હવે ક્યારેય નહીં કરું પ્રભુ એવો કોલ આપી અને જો હું તમે ભગવાનના ચરણમાં એ ભગવાનની ભક્તિ રૂપી બીજ રોપી દઈ અને પસ્તાવો કરી અને પરમાત્માની પાસે કહી દઈને તો એ પાપમાંથી ભગવાન મને તમને મુક્તિ આપે છે. અને ત્યારે પરમાત્માની પાસે ભગવાનને આ સંતો મહંતો શું પ્રાર્થના કરે પ્રભુ મને મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે મહાદેવ મારે તમારી સેવા કરવી છે. મુક્તિ મળે કે ના મળે મહાદેવ તમારી સેવા મારે કરવી છે. મને મેવા મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી. એ મને સ્વર્ગ મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. મને સ્વર્ગ મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. વાલા ભક્તો આવો જ્યારે અંતરનો પુકાર થઈ જાય ત્યારે પરમાત્મા મારા તમારા જીવનમાં રહેલા પાપોમાંથી મુક્તિ આપે છે. આજે ચંચુલા નારી ભગવાનની પાસે બેસી ભગવાન શિવના સાનિધ્યમાં બેસી પરમાત્માને પ્રાર્થના કરે છે પ્રભુ આ ભવ સંસારમાં મનુષ્ય દેહમાં અનેક પાપોનું આચરણ કરી અને હું જીવન જીવી છું. હવે મને આ પાપમાંથી આ દુઃખમાંથી આ સંકટમાંથી તમે મને મુક્તિ આપજો. અને એ જ પરમાત્મા બ્રાહ્મણના મુખે ગવાઈ રહેલી શિવ કથા એ શિવ કથા સાંભળી અને ચંચુલા નારીએ શિવ કથાને સાંભળતા સાંભળતા ભગવાન શિવના સાનિધ્યમાં પોતાનો પ્રાણ છોડી દીધો. વાલા ભક્તજનો આવી દિવ્ય કથા સાંભળતા સાંભળતા એને પ્રાણ છોડ્યો ને એટલે ભગવાન શિવ એના ઉપર એવા પ્રસન્ન થયા
કે પરમાત્માએ એ જ ચંચુલા નારીને પાપમાંથી મુક્તિ તો આપી દીધી, પણ ભગવાનનો કૈલાસ લોક આપ્યો. કૈલાસ લોક તો આપ્યો વાલા ભક્તો, પણ માં પાર્વતી અને સતીના એને દાસી બનાવી દીધા અને એની સેવા કરવાનો અવસર આપી દીધો. આ શિવ કથાનું મહત્વ છે વાલા ભક્તો. આટલા પાપાચાર કર્યા છતાંય જો શિવનું પરમધામ મળે અને ભગવાન શિવના ગણ બનવાનો કે શિવના દાસ બનવાનો મને તમને અવસર આપી દે, આ શિવ કથા, આ પરમાત્માની દિવ્ય કથાના ગુણાનું વાત છે. તો આપણે તો વાલા ભક્તો એટલા બધા પાપ કર્યા નથી, આપણે તો એટલો બધો અસત્યનો સહારો નથી લીધો, તો ભગવાન આપણને કેવી મુક્તિ આપે? એટલા માટે મેં પહેલા દિવસે પણ કીધું હતું કે આજે આ કેરાળા ગામને આંગણે ગિરનારી મંડળ આયોજિત ખીમજી બાપાના પ્રેરણાથી આ સુંદર મજાનું દિવ્ય આયોજન થયું છે ને, તો આ સમય મળ્યો છે ને, એ સમયમાં ભગવાન શિવની ભક્તિ કરી લેજો વાલા ભક્તો. કારણ કે શિવની કૃપાથી આજે આપણે આંગણે આવો સુંદર મજાનો અવસર આવ્યો છે અને પરમાત્માની કૃપા, પરમાત્મા આશીર્વાદ આપવા માટે આપણા આંગણે પધાર્યા છે. બાકી તો અનેક જન્મ પૂરા થઈ જાય ને તોય ભગવાનની શિવ સાનિધ્ય ન પામી શકીએ. પરમાત્માએ મારા તમારા ઉપર કઈક કરુણા વરસાવી છે, ત્યારે આવો અવસર આપણા આંગણે આવ્યો છે. હવે એ જ ચંચુલા નારી માં સતી પાર્વતીની સેવા કરે અને દાસી બની અને પોતાનું જીવન જીવે છે. ભગવાને એનું જીવન તો સુધારી દીધું. એક દિવસ માં પાર્વતીના સાનિધ્યમાં સેવા કરતી આ ચંચુલા નારીએ પોતાના મનની અંદર વિચાર આવ્યો કે લાવને માં જગદંબાને પૂછું કે મારો પતિ ક્યાં છે. અને એ જ સમયે ચંચુલાએ માં પાર્વતીને પ્રશ્ન કર્યો કે હે ભગવતી, તમે મને તો મુક્તિ આપી, પણ આ મારા જીવનની અંદર મારા સંસારના માલિક મારા પતિદેવ આ પૃથ્વી ઉપર ક્યાં રહે છે એનું તો મને થોડું જ્ઞાન આપો. અને ત્યારે વાલા ભક્તો માં પાર્વતી સાક્ષાત જગદંબા આ ચંચુલાને કહે છે, નારી, તારો પતિ અધર્મ અને અસત્યનું આચરણ કરી આ પૃથ્વી ઉપરથી ગયો ને, એટલે વિંધ્યાચલ પર્વતની ઉપર પિશાચ યોનિની અંદર તે આજે પણ ભટકી રહ્યો છે. તને તો શિવ કથાથી મુક્તિ મળી ગઈ, પણ તારા પતિને મુક્તિ ન મળી. અને ત્યારે આ ચંચુલા નારી માં પાર્વતીને પ્રાર્થના કરે છે, માં, હવે મારા પતિને મુક્તિ મળે ને એવી કંઈક કૃપા કરો. આ નારીનો ગુણધર્મ બતાવ્યો. કારણ કે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ આપણે કાલે ચારેય સાધનોને સાંભળ્યા ને, એમાં ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષને આધિપત્ય છે, પણ મોક્ષનો ગુણધર્મ તો ભગવાને નારીને આપ્યો છે. અને એટલા માટે આપણે સંસારના ચાર ફેરા ફરીએ ને વાલા ભક્તો, એમાં ધર્મ, અર્થ અને કામ આ ત્રણ ફેરામાં પુરુષ આગળ હોય, પણ ચોથા ફેરે એ સ્ત્રી આગળ છે. કારણ કે એ જ સંસારના આધિપત્યમાં મારા તમારા જીવનમાં વાલા ભક્તો જો મોક્ષના ધર્મ તરફ લઈ જાય, પરમાત્માના સાનિધ્ય તરફ લઈ જાય અને પરમાત્માનું પરમ ધામ કોઈ પ્રાપ્ત કરાવે ને, તો એ શક્તિ ભગવાને આ જન્મમાં કેવલ માત્ર ને માત્ર આ સંસારની નારીમાં આપી છે. એટલા માટે વાલા ભક્તો પરમાત્મા કહે છે કે એટલા માટે આપણા ચાર સંસારના ફેરામાં નારીને આગળ કરવામાં આવે છે. અને એટલે જ નારીઓ, સ્ત્રીઓ, માતાઓ કેટલા બધા વ્રત કરે હે. સાકરીઓ સોમવાર ને ભાખરીઓ સોમવાર ને આખો શ્રાવણ મહિનો, આખો અધિક મહિનો, આખો ચાતુર્માસ કરે. અને ભાઈઓને કીધું હોય તો કે આજે હોમવાર રહેવાનો છે, તોય ઘણા એમ કહી દે, ભાઈ મારાથી ભૂખ્યું ન રહેવાય, હો ભાઈ, મારે હોમવાર બોમવાર નથી રહેવું. પણ નારીને ગુણધર્મ ભગવાને આપ્યો છે. કારણ એટલા માટે વાલા ભક્તો મોક્ષનો ધર્મ નારીને વસેલો છે. આપણે ત્યાં એક દીકરીનો જન્મ થાય ને, આ દીકરી જ્યારે નાની હોય ને ત્યારથી ગૌરી વ્રતની શરૂઆત કરે અને યુવાન બની જ્યાં સુધી સાસરે જાય ને ત્યાં સુધી જયા પાર્વતીના વ્રત સુધી પોતાનું અડધું જીવન સારા સંસારને પ્રાપ્ત કરવા માટે ખર્ચી નાખે. આ સંસારની વાલા ભક્તો નારી છે આપણા જીવનમાં. એટલે પરમાત્મા આ સંસારની અંદર દિવ્ય દાંપત્ય જીવનમાં પરમાત્મા એમ કહે છે કે
કે હંમેશા પોતાના દિવ્ય સંસારની અંદર નારી અને પુરુષે કેવું જીવન જીવવું જોઈએ. આ સંસારની અંદર પુરુષે પોતાના જીવનની અંદર જે અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી અને તમે જે સ્ત્રીને લઈ આવો છો ને એ નારીને પોતાના જીવનમાં લક્ષ્મી માની અને એની કાયમ સેવા કરવી જોઈએ. સેવા કરવી જોઈએ એટલે રોજ આરતી ઉતારવી જોઈએ એમ નહીં હો. આ ભાઈઓ મારી આમ ડોળા કાઢવા માંડ્યા કે આ દાદા શું કે છે પણ વાલા ભક્તો એને સમાન આપો. સેવા કરવી એટલે રોજ આરતી ઉતારવી એવું નથી કહેતો હું, પણ જે લક્ષ્મી રૂપી કન્યા અને આપણે સગાઈ થાય કે લગ્ન થાય એટલે જે સ્ત્રી આપણા ઘરમાં પરણીને આવે એને આપણે પેલા શું કરાવીએ? કંકુ પગલા કરાવો ને. શું કામ કરાવો છો કંકુ પગલા? તો કે એને આપણે લક્ષ્મી માનીએ છીએ. જો એને લક્ષ્મી માની અને વાલા ભક્તો કંકુ પગલા કરાવતા હોય ને તો એ આખી જિંદગી મારે તમારે યાદ રાખવું જોઈએ કે જેને લક્ષ્મી માનીને આપણે કંકુ પગલા કર્યા છે ને એ નારીના આંખમાં આપણા ઘરમાં ક્યારેય આંસુડું ન આવવું જોઈએ. અને જો તમારા ઘરમાં એ સ્ત્રી એ લક્ષ્મી જેથી આંસુડું પાડે ને તેથી સમજી લેવાનું વાલા ભક્તો કે આપણા દિવ્ય દાંપત્ય જીવનમાં આપણો સંસાર પૂરો થઈ ગયો, આપણા જીવનમાં સુખ પૂરું થઈ ગયું, આપણા ઘરમાં લક્ષ્મી નારાજ થઈ જાય છે. માટે એવું જીવન જીવજો વાલા ભક્તો કે જેના ઘરની અંદર સ્ત્રી હાજર હોય, જેના ઘરને લક્ષ્મી રૂપી કન્યા મળી હોય ને એને કાયમ લક્ષ્મી માની અને એનું જતન કરવું જોઈએ. જેટલો જ ધર્મ પુરુષ માટે છે ને વાલા ભક્તો એટલો જ ધર્મ ભગવાને સ્ત્રીને પણ આપ્યો છે. કારણ કે એ સ્ત્રીએ પણ આપણી જ્યારે આવતીકાલની કથા તો વિવાહ સુધીની છે, પણ પ્રમ દિવસની કથા વિવાહ કાર્યને વિરામ આપ્યા પછી જ્યારે મેનાવતી અને હિમાલય પોતાની દીકરીને વિદાય આપે છે ને વાલા ભક્તો ત્યારે શિવ પુરાણમાં જે સમજણ દીકરીને આપી છે, આહા, જે વ્યક્તિ જીવનમાં ઉતારી લે ને વાલા ભક્તો એના જીવનનો બેડો પાર થઈ જાય એવો છે. પરમાત્માએ કહ્યું છે વાલા ભક્તો એ સ્ત્રીએ પણ પોતાના પતિને નારાયણ માની અને જો સેવા કરવામાં આવે ને તો ભગવાન કાયમ માટે દિવ્ય દાંપત્ય જીવનમાં આપણા દરેક મનોરથોને ભગવાન પરિપૂર્ણ કરે છે. એવા નારીનો ગુણધર્મ બતાવતી આ ચંચુલા નારીએ ભગવાનને પ્રાર્થના કરી. માં પાર્વતીને કીધું મારા પતિને હવે પ્રેતપણું જો પ્રાપ્ત થયું હોય તો હે ભગવતી એને મુક્તિ મળે એવો કાંઈક ઉપાય કરો ને. પતિને આટલું પતિએ દુઃખ આપ્યા છતાં પણ એ નારીએ પોતાના પતિને મોક્ષ કેમ મળે એનું સાધન બતાવ્યું. ત્યારે માં પાર્વતીએ ભગવાન શિવને પ્રાર્થના કરી, પ્રભુ આ ચંચુલાના પતિને મુક્તિ મળે ને તેવો ઉપાય બતાવો. ત્યારે પરમાત્મા પાર્વતીની આજ્ઞાથી અને ભગવાન શિવની કૃપાથી પરમાત્માએ પોતાના કૈલાસમાન પર્વતની અંદર એક તુંબુર નામના ગંધર્વને ઉત્પન્ન કર્યો છે. આ તુંબુર નામનો ગંધર્વ ભગવાન શિવ અને પાર્વતીને વંદન કર્યા અને ત્યારે કહે છે, પ્રભુ મને શા માટે બોલાવ્યો? ત્યારે આ તુંબુર નામના ગંધર્વને ભગવાન કહે છે, તમારે વિંધ્યાચલ પર્વત ઉપર જવાનું છે અને આ પર્વત ઉપર એક બિંદુક નામનો પ્રેત વાસ કરે છે ને આ પ્રેતને તમારે મુક્તિ અપાવવાની છે. આ પ્રેતને પરમ મુક્તિની પ્રાપ્તિ થાય ને એવી કંઈક કૃપા કરો ને. ત્યારે પરમાત્મા શિવની આજ્ઞાથી આ તુંબુર નામનો ગંધર્વ ત્યાંથી ભગવાન શિવની પાસેથી તેણે રજા લીધી અને વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યો છે. પ્રેતનું આવાહન કર્યું. આ બિંદુક નામનો પ્રેતાત્મા ત્યાં આવીને બિરાજમાન થઈ જાય છે. ત્યારે આ ગંધર્વએ ભગવાન શિવને કહ્યું, પ્રભુ હવે આને મુક્તિ કેવી રીતે આપું? ત્યારે શિવ પુરાણમાં આપણા ઋષિમુનિઓ બતાવે ભગવાન મહાદેવે કહ્યું, હે ગંધર્વ, હું તમારા હૃદયની અંદર ભગવાન શિવનો મહિમા આપું છું. આ પ્રેતાત્માને બિંદુકને તમે ભગવાન શિવનું મહાપુરાણ સંભળાવો. એ પુરાણના માધ્યમથી પરમાત્મા તેને પ્રેત તત્વમાંથી મુક્તિ આપશે. ભગવાન શિવની કૃપાથી આ તુંબુર નામના ગંધર્વએ ભગવાન શિવની સુંદર મજાની 9 દિવસીય શિવ જ્ઞાન યજ્ઞ કર્યો અને શિવ જ્ઞાન યજ્ઞની અંદર આ પ્રેત જીવાત્માને બોલાવવામાં આવ્યો અને પરમાત્મા મહાદેવની કૃપાથી આ બિંદુક નામના બ્રાહ્મણને ભગવાન શિવ કથાથી પરમ મુક્તિની પ્રાપ્તિ થઈ છે.
અને ત્યારે પરમાત્માએ કહ્યું કે વાલા ભક્તો, આ શિવ કથા, શિવ પુરાણ હંમેશને માટે પ્રત્યેક જીવાત્માને શિવ પુરાણ એવું કહે છે કે આ કથા મનુષ્ય માત્રના જીવની અંદર પ્રેત પીડા વિનશ્યતિ. જે વ્યક્તિ પોતાના જીવનમાં, પરિવારમાં, પોતાના કુટુંબ માટે, પોતાના પરિવાર માટે ભગવાન શિવની કથા સાંભળે ને, તો એના પરિવારમાં, એના કુટુંબમાં, એના જીવનમાં, એના સંસારમાં કોઈ ગત જીવાત્મા પ્રેત યોનિમાં હોય ને, જે પોતાના જીવનમાં પ્રેત ગતિમાં ભટકતા હોય અને જેને પ્રેત પીડાથી પોતાના સંસારમાં તકલીફ પડતી હોય ને, એને ભગવાન આ શિવ કથા સાંભળવાથી એ તમામ પ્રેતોને મુક્તિ આપે છે અને આપણને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે વાલા ભક્તો. એટલે જેના જીવનમાં આવા પ્રેત અને પિતૃદોષ હોય ને, એને આ કથા સાંભળવાથી પરમાત્મા કહે છે હું મારા શિવલોકને અને મારા કૈલાસને પ્રાપ્ત કરાવું છું. આવું સુંદર મજાનું આ ચુંચુલા અને બિંદુકનું ઉદાહરણ ભગવાને આપ્યું કે શિવ ભક્તિ જે કોઈ વ્યક્તિ કરે અને એવી આ શિવ કથા સાંભળે ને, એના જીવનમાં પરમાત્મા સુંદર મજાનું ફળ આપે છે. ત્યાર પછી ભગવાન શિવ પુરાણમાં મને તમને પ્રવેશ કરાવતા કહે, હે ઋષિમુનિઓ, એક વખત સરસ્વતી નદીના કિનારે વ્યાસના આસન ઉપર બેસી શૌનકાદી ઋષિમુનિઓ પરમાત્માને પ્રશ્ન કરે છે, હે પ્રભુ, આ સંસારમાં મુક્તિ માટે તમે કોનું તપ કરો છો? ત્યારે વ્યાસ ભગવાન કહે છે કે એક વખત મને મંદરાચલ પર્વત ઉપર તપ કરતો જોઈ અને ભગવાન નંદીશ્વર મહારાજે કહ્યું હતું કે તમને મુક્તિ તો માત્ર તપથી નહીં પણ ભગવાન શિવના ગુણાનુવાદ ગાવાથી મળશે. ત્યારે વ્યાસ ભગવાને પોતાનું તપ કરવાનું છોડી અને ભગવાન શિવના ગુણાનુવાદ ગાયા અને તેના શ્રવણ માત્રથી તેને મુક્તિ મળી અને તેના જીવનની અંદર રહેલા ભ્રમથી તે મુક્ત થયા છે. પોતાના જીવનમાં જે પરમાત્માનો ભ્રમ હતો તે દૂર થયો અને શિવના એક એક ચરણ શબ્દની અંદર ભગવાન જીવના કલ્યાણ માટે શિવે જે માર્ગ બતાવ્યા ને, એ માર્ગ ઉપર ભગવાન વેદવ્યાસ મુનિ ચાલ્યા એટલે પોતાના જીવનનું કલ્યાણ થયું. કારણ કે પરમાત્માએ કહ્યું કે હે પરમાત્મા, હે ઋષિમુનિઓ, આ જગતમાં શિવ એ જ કીર્તનનું રૂપ છે વાલા ભક્તો. પરમાત્મા કહે છે આ જગતમાં જે વ્યક્તિ મારું ભજન, કીર્તન, સત્સંગ, સ્મરણ કરશે ને, એના જીવનમાં હું આવીને બિરાજમાન થઈ જાઉં છું. આપણને એમ લાગે કે ભગવાન આવી વાતો કેમ કરતા હશે? પરમાત્મા કહે છે વાલા ભક્તો, આપણે ખાલી કહીએ, આપણે ગાઈએ, તમે બધા સત્સંગ ખૂબ કરો છો ને, સારો. તમારા સત્સંગમાં અનેક શબ્દો એવા આવે કે એ સત્સંગમાં ભગવાન આવીને બેસી જાય છે. એવા ઘણા શબ્દોનો તમે ઉચ્ચાર કરો છો ને, પણ વાલા ભક્તો, આપણે કહીએ અને ભગવાન આવી જાય એમ નહીં, પણ સાક્ષાત શિવ પુરાણ એમ કે છે મને તમને. અહીંયા ભગવાને શું કીધું કે મારું સ્વરૂપ એ સ્વયં કીર્તન સ્વરૂપ છે. ભગવાન આ જગતમાં વાલા ભક્તો વધારામાં વધારે ક્યાં રહે છે એનું પ્રમાણ મને તમને શિવ પુરાણ આપે છે. શું કીધું ભગવાને? નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ નાહમ વસામિ કૈલાસે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ તત્ર તિષ્ઠામિ નારદ. શું કહ્યું વાલા ભક્તો શિવ પુરાણમાં? આ વાલા ભક્તો ભગવાનને ગોતવા હોય ને તો ક્યાંય દૂર નથી. હે, ગહન ગોવિંદો ભીતર બેઠો છે, બહાર શોધવાની જરૂર નથી. માણસ સંસારમાં ગોતે છે ને, એના કરતા જો ઘટ ભીતરની અંદર જેથી ભગવાનને શોધવા મળે ને, તેથી ભગવાન બિલકુલ નજીક બેઠો છે.
એટલા માટે વાલા ભક્તો ભગવાન કહે છે હું ક્યાં રહું છું? અહીંયા ભગવાને શિવ પુરાણમાં કહ્યું કે મારું કીર્તન સ્વરૂપ છે. તો કીર્તન ક્યાં ભગવાન વસે? ભગવાને કીધું નાહમ વસામી કૈલાસે યોગીનામ હૃદયેન ચ. હે વાલા ભક્તો હું 24 કલાક કૈલાસ માન સરોવરની તળેટીમાં બેઠો નથી રહેતો. નાહમ વસામી કૈલાસે યોગીનામ હૃદયેન ચ. આ ઋષિમુનિઓ પર્વતોની ગિરિમાળામાં રહી અને હજારો વર્ષ સુધી જ્યાં તપ કરે છે ને એ તપની અંદર હું કઈ બેઠો નથી રહેતો. એ યોગીઓના હૃદયમાં રહી અને 24 કલાક મારી ભક્તિ નથી સ્વીકારતો. યોગીનામ હૃદયેન ચ. પણ ભગવાન શિવ કહે છે વાલા ભક્તો ક્યાં રહું છું? તો કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદઃ. મારા ભક્તો જ્યાં મારું ગાન કરે, મારા ભક્તો જ્યાં મારું કીર્તન કરે, મારા ભક્તો જ્યાં મારું ભજન કરે, જે ભક્તો મારી શિવ ગુણગાન ગાય, જ્યાં મારી ભક્તિ કરે, જ્યાં મારી સેવા કરે ને તત્ર તિષ્ઠામિ નારદઃ. હે નારદજી હું કાયમને માટે એ જ સત્સંગમાં અને એ જ ભક્તિમાં શિવ રૂપને ધારણ કરી અને વાલા ભક્તો હું બિરાજમાન થઈ જાઉં છું. આવું પરમાત્માએ કહ્યું કે હું નથી કાયમ માટે વૈકુંઠ લોકમાં, બ્રહ્મલોકમાં કે કૈલાસ લોકમાં રહેતો નથી. યોગી મુનિ સતત તપ કરે છે ત્યાં રહેતો, પરંતુ મારું સ્થાન એવું છે કે જ્યાં મારા ભક્તો હૃદયથી મારું ગાન કરે, મારી સેવા કરે, મારું કીર્તન કરે, મારું સ્મરણ કરે, મારું ભજન કરે, મારી શિવ કથા સાંભળે ને તે જ સ્થાનની અંદર તત્ર તિષ્ઠામિ નારદ. એના હૃદયની અંદર આવી અને હું બિરાજમાન થઈ જાઉં છું. એટલે સુત પુરાણી કહે ઋષિમુનિઓ તમે જે શિવ કથા સાંભળો છો ને એ જ શિવ કથામાં કીર્તન રૂપ બિરાજમાન થઈ અને ભગવાન શિવ એ જ સત્ય છે એમ માની અને તમે ભગવાન શિવની સેવા કરો. આવી પરમાત્માની દિવ્ય કીર્તન ઉપાસના બતાવી અને જે વ્યક્તિ પોતાના જીવનમાં ભગવાનની શિવની પૂજા કરવા માટે, શિવની સેવા કરવા માટે સમર્થ ન હોય ને તેના માટે સુદ પુરાણી બતાવે છે કે વાલા ભક્તો એવા વ્યક્તિઓએ ભગવાનના લિંગેશ્વર સ્વરૂપની પૂજા કરવી જોઈએ. જે વ્યક્તિ ભગવાનના શિવલિંગની પૂજા કરે ને તેના ઉપર પરમાત્મા શિવ પ્રસન્ન બને છે અને પરમ કૃપાળુ પરમાત્મા તેને સદૈવને માટે નિરાકાર સ્વરૂપે સ્વીકારી અને પરમાત્મા એની કામનાને પૂર્તિ કરે છે. ભગવાન કહે છે આ લિંગેશ્વર ભગવાનની પૂજા માટે સુંદર મજાનું એક પરમાત્માએ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે આપણને. આ જગતમાં જ્યારે આ શરીર સ્થૂલ રૂપ બની જાય ને વાલા ભક્તો, કે જેથી આ શરીરમાં હાથ કામ ન કરતો હોય, આ શરીરમાં પગ કામ ન કરતા હોય અને હું તમે ભગવાન શિવના સાનિધ્યમાં શિવના દર્શન માટે આપણે ન જઈ શકતા હોઈએ ને ત્યારે વાલા ભક્તો પરમાત્માએ મને તમને સુંદર મજાના લિંગેશ્વરની પૂજા કરવાનું પરમાત્માએ જ્ઞાન આપ્યું છે. પોતાના ઘરની અંદર સુંદર મજાની લિંગની સ્થાપના કરવી જોઈએ. આગળ આજે જ આપણી બપોર પછીની કથામાં આવશે કે કેવા લિંગની પૂજા કેવા વ્યક્તિઓએ કરવી જોઈએ, કોણે કોણે કેવા સ્થાનની અંદર શિવલિંગોની સ્થાપના કરી છે. પરમાત્માએ એમાં મુખ્યત્વે 5 લિંગોનું વર્ણન કર્યું છે. જ્યારે આ માનવ દેહમાં પરમાત્મા મને તમને શરીરમાં શક્તિ ન આપે ને ત્યારે પરમાત્મા કે છે પોતાના ઘરની અંદર સુંદર મજાના લિંગની પૂજા કરવી જોઈએ. અને એવા સમયે પણ જો કદાચ શિવલિંગ ન મળે ને તો સ્થૂલ સ્વરૂપે માટીનું શિવલિંગ બનાવી અને માણસ જો પોતાના જીવનમાં ભગવાન શિવની પૂજા કરે ને તો પરમાત્મા એને કાયમને માટે શિવલોક અને શિવધામની પ્રાપ્તિ કરાવે છે. આ શિવલિંગની ઉપાસના અને શિવલિંગની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ એની પરમાત્મા સુંદર મજાનું મને તમને જ્ઞાન આપે છે. એક વખત ભગવાન બ્રહ્માજી વિષ્ણુ લોકની અંદર આવે છે. આ બ્રહ્માજી વિષ્ણુ લોકની અંદર ગયા ત્યારે વિષ્ણુ ભગવાને તેને કહ્યું કે હે બ્રહ્મા હું તમારો પિતા છું. ત્યારે વિષ્ણુ ભગવાનના શબ્દને સાંભળી અને બ્રહ્માજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ તમે એમ કહો છો કે હું તારો પિતા છું, પણ આ જગતને ઉત્પન્ન તો મેં કર્યું છે. આ જગતની ઉત્પત્તિ કોણે કરી? તો કે ભગવાન બ્રહ્માજીએ કરીને. પણ બ્રહ્માને ખબર નથી કે મારી ઉપર પણ કોઈ એક પિતા બેઠો છે.
એને ખબર નથી કે ખરેખર જે વિષ્ણુ ભગવાન કહે છે ને એ વાત સત્ય છે. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે બ્રહ્મા, હું તારો પિતા છું. બ્રહ્માજી માનતા નથી. બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને કહે છે, નહીં પ્રભુ, હું તમારો પિતા છું, કારણ કે આ જગતને મેં ઉત્પન્ન કર્યું છે. ત્યારે ભગવાન વિષ્ણુ પરમાત્મા એના ઉપર ક્રોધે ભરાયા અને બંને જણા ઉગ્ર ચર્ચાઓ કરવા લાગ્યા. એકબીજા ક્રોધમાં ભરાય અને વાક યુદ્ધ કરે છે, એટલે કે બોલાચાલીનું યુદ્ધ કરે છે. ભગવાન વિષ્ણુ કહે છે હું મહાન, બ્રહ્માજી કહે હું મહાન. આવી બંને જણાની વચ્ચે વાક ચર્ચાઓથી યુદ્ધ થયું છે. આ યુદ્ધ કરતા કરતા એટલા બધા ક્રોધી બની ગયા બંને જણા કે દેવતાઓને હવે પોતાના મનની અંદર ચિંતા થવા લાગી કે પ્રભુ, જો આ બ્રહ્મા અને વિષ્ણુ બંને ક્રોધે ભરાય અને પોતાના જીવનની અંદર કંઈક અધર્મનો શ્રાપ આપી દે ને તો આ સૃષ્ટિનો અને જગતનો વિનાશ થઈ જાય. એટલે પરમાત્મા ઇન્દ્રાદી દેવતાઓએ પરમાત્માને કહ્યું, પ્રભુ, હવે આ બંને બ્રહ્મા અને વિષ્ણુનો ક્રોધ શાંત થાય ને એવી તમે કંઈક કૃપા કરો ને. ત્યારે પરમાત્મા ભગવાન શિવ તેના ઉપર પ્રસન્ન થવા માટે ઇન્દ્રાદી દેવતાઓએ કરેલી સ્તુતિથી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા છે. સુંદર મજાની સ્તુતિ પરમાત્મા ઇન્દ્રાદી દેવતાઓએ ભગવાન શિવની કરી અને આ શિવ પરમાત્મા બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુના ક્રોધને શાંત કરવા માટે ઇન્દ્રાદી દેવતાઓની વચ્ચે પરમાત્મા સુંદર મજાના શિવ લિંગેશ્વર સ્વરૂપે લિંગ સ્વરૂપની અંદર અનલ સ્તંભની અંદર સ્વર્ગમાં ભગવાન પ્રગટ થયા અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ લિંગેશ્વર મહાદેવ કી જય. આ જગતમાં વાલા ભક્તો, લિંગ સ્વરૂપે પરમાત્મા આ જગતમાં પહેલી વખત ક્યાંય પ્રગટ થયા હોય ને તો એ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે લિંગ સ્વરૂપે અનલ સ્તંભની અંદર ભગવાન શિવનું પ્રાગટ્ય થયું અને દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનનો મહાદેવનો જય જયકાર કર્યો છે. આ જે અનલ સ્તંભની અંદર પરમાત્માને પ્રગટ થયેલા જોઈ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન શિવે કહ્યું કે હવે તમે ચિંતા ન કરો, તમારા યુદ્ધને શાંત રાખો. એક કામ કરો, તમારામાં મોટું કોણ ઈ જો જાણવું હોય ને તો હું કહું ને એ માર્ગે ચાલો. એટલે ભગવાન શિવે કહ્યું કે તમે એક કામ કરો, બ્રહ્માજી તમે ઉપર જાઓ અને વિષ્ણુ ભગવાન તમે નીચે જાઓ. આ મારા અનલ સ્તંભની અંદર આ લિંગની અંદર એનું મૂળ જે શોધીને પેલા આવશે ને એ આ જગતમાં મહાન અને મોટા કહેવાશે. બ્રહ્માજી રાજી થયા, કારણ કે એની પાસે હંસનું વાહન હતું ને. એટલે ભગવાન બ્રહ્માજી રાજી થયા અને ભગવાન શિવ અહીંયા પરમાત્મા કે છે, શિવ પુરાણના માધ્યમથી મને તમને સમજાવે કે ભગવાન બ્રહ્માજી હંસા અવતાર બન્યા અને ભગવાન શિવ છે ને એને ભગવાન વિષ્ણુ છે ને એને વરાહ રૂપ ધારણ કર્યું. આ અનલ સ્તંભને ગોતવા માટે, એનું મૂળ શોધવા માટે ભગવાન વિષ્ણુ નીચે ગયા અને બ્રહ્માજી ઉપર ગયા. હજારો વર્ષનો સમય વીતી ગયો. બ્રહ્માજી ઉપર જતા જ ગયા, જતા જ ગયા, જતા જ ગયા, પણ ભગવાન શિવનો કોઈ અંત આવતો નથી. વિષ્ણુ ભગવાન નીચે ગયા પણ કોઈ અંત આવતો નથી. ભગવાન શિવને ખબર પડી ગઈ આ કોઈ દેવ તત્વ છે, આનો પાર પામવાનો પ્રયત્ન ન કરાય. ત્યાં જ્ઞાન અને બુદ્ધિ અને વિજ્ઞાન નામ કામ ન કરે ને ત્યાં વાલા ભક્તો મારું તમારું મન અને ભક્તિ કામ કરે છે. એટલે ભગવાન વિષ્ણુ પરમાત્મા તો એને વંદન કરી અને પાછા ઉપર આવી ગયા. પણ જે બ્રહ્માજી ઉપર જતા હતા ને એ જતા જતા રસ્તામાં બ્રહ્માજીને એક કેતકીનું ફૂલ એ અનલ સ્તંભથી ઉપરથી ધીમે ધીમે નીચે પડી રહ્યું હતું. એ કેતકીનું પુષ્પ ભગવાન બ્રહ્માજીને મળ્યું. બ્રહ્માજીએ કેતકીના પુષ્પને ઊભું રાખ્યું અને કહ્યું કે તું ક્યાંથી આવે છે? ત્યારે કેતકીના પુષ્પે કહ્યું કે મને પણ ખબર નથી, હું તો હજારો વર્ષથી આવું છું, ઉપરથી આવું છું, હજી મારો કોઈ છેડો કે આનો કોઈ છેડો મને મળ્યો નથી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે કામ કરને, મારું કાર્ય કરીશ. તો કેતકી કહે બોલો ને શું કરવું?
ત્યારે કહ્યું કે તારે એક કામ કરવાનું, હું તને શિવ પાસે લઈ જાઉં. ત્યારે મહાદેવને તારે એમ કહેવાનું કે બ્રહ્માજી અને મેં આ જે અનલ સ્તંભ રૂપી તમે બિરાજો છો ને એના મૂળ સુધી મેં તમારા દર્શન કર્યા છે એવું તારે કહી દેવાનું. કેતકી કહે કાંઈ વાંધો નહીં, મને શું વાંધો છે. ત્યારે કેતકીનું પુષ્પ ભગવાન બ્રહ્માજી શિવની પાસે લઈને આવ્યા અને ભગવાન શિવને કહ્યું કે હું તમારો છેડો જોઈ આવ્યો. ત્યારે ભગવાન શિવ તો અંતર્યામી છે, હે પરમાત્મા તો કરુણાના સાગર છે, દયાની મૂર્તિ છે, શું ન જાણી શકે. ભગવાન બ્રહ્માજીએ કહ્યું પ્રભુ આ કેતકીનું જે પુષ્પ છે ને એ પુષ્પ મારો સાક્ષી છે કે હું આ અનલ સ્તંભના મૂળ સુધી જઈ આવ્યો છું. ભગવાન શિવને ખબર પડી બ્રહ્માજી ખોટું બોલે છે અને આ કેતકીનું પુષ્પ પણ જૂઠું બોલે છે. કેતકીના પુષ્પએ એ સમયે ખોટી સાક્ષી પૂરી કે હા પ્રભુ આ બ્રહ્માજી તમારા અનલ સ્તંભના અંત સુધી જઈ આવ્યા છે. ત્યારે ભગવાન શિવ ક્રોધે ભરાય છે. ભગવાન શિવ બ્રહ્માજીને શાપ આપે છે કે આજ સુધી આ જગતમાં શિવના અંત સુધી કોઈ પામી શક્યું નથી અને કોઈ પહોંચી શક્યું નથી. માટે તમે જૂઠું બોલો છો, માટે તમે સંસ્કારહીન બની અને તમે દેવ પૂજાથી જૂઠું બોલ્યા ને એટલે દેવ પૂજામાં કોઈ પણ જગ્યાએ તમારા પ્રસંગોમાં તમારી પૂજા નહીં થાય. અને કેતકીના પુષ્પને ભગવાને શ્રાપ આપ્યો કે આજ પછી તું મારા સુધી ક્યારેય પહોંચી શકીશ નહીં. એટલે આજે પણ ક્યારેય કેતકી એટલે કેવડો, કેવડાનું પુષ્પ ભગવાન સુધી ક્યારેય પહોંચતું. પછી કેવડાએ ભગવાનને કીધું પ્રભુ એવી તો મારી હું ભૂલ થઈ ગઈ, મને તમારું બાળક જાણીને સેવા કરવાનો અવસર આપો, પ્રભુ મારી ભૂલને ક્ષમા કરો. ત્યારે ભગવાન શિવે કહ્યું તે મારા આટલો સમય ભક્તિ કરી છે ને એટલે હું તને ક્ષમા તો કરું છું અને તને વરદાન આપું છું કે વર્ષમાં એક દિવસ તું મારા મસ્તક ઉપર આવી અને બિરાજમાન થશે. એટલે આજે પણ વાલા ભક્તો કેવડા ત્રીજના દિવસે કેવલ માત્ર ને માત્ર ભગવાન શિવની ઉપર કેવડાનું પુષ્પ ચડે છે. બાકી આખું માસ આખું વર્ષ ક્યારેય કેવડાનું પુષ્પ ભગવાન શિવને ચડાવાતું નથી. આવા ભગવાન શિવનું અગાધ ચરિત્ર છે. દરેક જીવ માત્રનું કલ્યાણ કરવા માટે ભગવાન મહાદેવ મારી તમારી વચ્ચે છે. એવા ભગવાન અનલ સ્તંભની અંદર લિંગ સ્વરૂપની અંદર આ સૃષ્ટિમાં ભગવાન બ્રહ્મા અને વિષ્ણુને વરદાન આપી સુંદર મજાની ભવની ભક્તિનો અવસર આપ્યું. અને ત્યારથી ભગવાન શિવ બ્રહ્માને અને વિષ્ણુને સુંદર મજાના વરદાન આપ્યા. બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન શિવની ભક્તિ કરવા લાગ્યા. આવો ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ શિવની ભક્તિ કરે ત્યાં સુધી ચોથા દિવસના પ્રથમ સત્રને આપણે વિરામ આપીએ. ભગવાનનું શિવ ગુણ ગાય અને પરમાત્માની કથાને વિરામ આપીએ. માટે ભાવથી તાળી પાડી અને ભગવાન શિવનું સ્મરણ કરી લઈએ. ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ભજો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ભજી લ્યો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ ઊંચા કરી નમઃ ભાવથી. શિવાય. ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય, જટાધરાય શિવ જટાધરાય.
બોલો નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો 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 ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય બોલો નમઃ શિવાય બોલો બોલો ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય ભજો ઓમ 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 નમઃ શિવાય ભજો નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આપ સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાન મહાદેવને વંદન કરી ચોથા દિવસના પ્રથમ સત્રને આપણે વિરામ આપીએ. પુનઃ ભગવત ચર્ચા માટે પાછા 3 કલાકે શિવગુણ ગાવા માટે મળીશું. ત્યાં સુધી આપ સર્વને જાજાથી જય દ્વારકાધીશ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. रखवाले के बम बम भोले शंकर गले में नाग पहन कर के डम डम डमरू बाजे बम बम भोले शंकर आज सुधारे भोले आज सुधारे भोले भगतन तेरे भोले रखवाले मतवाले रखवाले के बम बम भोले शंकर गले में नाग पहन कर ए डम डम डमरू बाजे के बम बम भोले शंकर ओ भोलेनाथ भोलेनाथ रावण को तूने लंका दी है भगीरथ को तूने गंगा दी है और गंगा जी को तूने भोलेनाथ भोलेनाथ गंगा जी को तूने लील दयाले भोले रखवाले मतवाले रखवाले के बम बम भोले शंकर गले में नाग पहन कर के डम डम डमरू बाजे के बम बम भोले शंकर और ताल मृगंड हूँ कट आकट दाकट दे कटनाथ दया गृहादि देव दवे कट गौ कट भक्त करंगत में कतरे नो ददा कट दे कट ध्रुपट धोल कटाल धर परमेश्वर मोर हरि पशुपालन काम प्रजालन नाथ कर ओ भोलेनाथ 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 भस्मासुर को तूने कंकड़ दिया है भोलेनाथ बाबा भोलेनाथ बाबा
भस्मासुर को बोले कंकर दिया है, बोले उन्हें तेरा पीछा किया है। कंकर लेके उनको नाचने आता है, बोले रखवाले मतवाले रखवाले के बम बम बोले शंकर, गले में नाग पहन कर डम डम डमरू बाजे के बम बम बोले शंकर। भोलेनाथ भोलेनाथ भोलेनाथ, जो भी आए बोले द्वार पे तेरे, जो भी आए भोलेनाथ, जो भी आए बोले द्वार पे तेरे, झोलियां भर दी बोले उसकी तू